કઈ ઉંમર અને કયા પ્રકારનું લખતા હતા? 10-12 વર્ષની ઉંમરથી જ હું પુસ્તકો વાંચતો અને એ પ્રકારનું અને નાનું મોટું કંઈક ને કંઈક લખ્યા કરતો. કથા કેનવાસ અને રંગછાપ, આમાં એવી વાર્તાઓ છે કે જેમાં કલા તો છે જ, પણ માત્ર કલા નહીં, એમાં માનવીય સંવેદન છે ને એને વધુ મહત્ત્વ અપાયું છે. કે કેટલું લખેલું છે પછી હું બતાવતો કે આ આખું ચોરસ ખાનું છે એ મેં લખેલું છે, એટલે એમને વધુ આનંદ આવતો કે આટલું બધું લખ્યું. આપે ક્યારે એઆઈથી લખવાનો પ્રયત્ન આમ ટ્રાયલ માટે બી કર્યો છે ખરો? એક મશીન છે, આપણે એમની પાસેથી કામ લઈ શકીએ છીએ, પણ એ માણસનું કે કલાકારનું રિપ્લેસમેન્ટ નથી. લેખક સંપૂર્ણપણે અથવા તો મોટે ભાગે એઆઈ ઉપર આધારિત થઈ જશે તો એની જે ઇનર સ્કિલ છે, લખવાની જે આખી મનોશારીરિક પ્રક્રિયા છે, એમાં તો એ પછી પ્રવૃત્ત થશે જ નહીં. લેખક છે ને એ મોટે ભાગે સમાજનું રિફ્લેક્શન હોય છે, સમાજમાં બનતી ઘટનાઓનું, જે તે કાળખંડના પણ ચોક્કસ વિચારો હોય છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, હું શૌનક વ્યાસ. મિત્રો, હંમેશા આપણે કોઈ પુસ્તક વાંચીએ, આજે સવારે છાપામાં તમે કોઈ લેખ વાંચ્યો હોય કે પછી કોઈ સરસ મજાનું ગીત પણ સાંભળીએ કે ફિલ્મ જોઈએ, એમાં ખરો કમાલ, ખરો શ્રેય જો જવો જોઈએ, આપણને વાત ગમી હોય, લખાણ ગમ્યું હોય, વિષય ગમ્યો હોય, એ વિચાર ગમ્યો હોય, તો એ લેખકને રહેવો જોઈએ. કારણ કે લેખક એ વ્યક્તિ છે કે જે આપણા જેવા જ છે, સમાજની વચ્ચે જ રહે છે, પણ એમને બધી વાતો, બધી ઘટનાઓ કંઈક એવી રીતે દેખાય છે કે એમને એવું લાગે છે કે આ ઘટના, આ વાત, આ વિચાર મારે મૂકવો જોઈએ અને એને એટલો વ્યવસ્થિત રીતે વિચારીને, એલેબોરેટ કરીને, વિસ્તારથી મૂકવો જોઈએ કે લોકોને બારીકાઈઓ એની સમજ પડે, અથવા તો એ હું જે વિચારું છું એ ચિત્ર એમના મનમાં પણ ઊભું થાય. અને એવા ઘણા બધા લેખકો છે. લખવાની વાત આવી છે અને આપણે સવારમાં ગીતથી શરૂ કરતા હોઈએ તો મને એક સરસ ગીત યાદ આવે છે, લખવા પર જ છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ફૂલોं के रंग से दिल की कलम से तुझको लिखी रोज पाती, कैसे बताऊं किस किस तरह से हर पल मुझे तू सताती, तेरे ही सपने लेकर के सोया, तेरी ही यादों में जागा, तेरे ख्यालों में उलझा रहा यूं जैसे कि माला में धागा. हाँ, बादल बिजली चंदन पानी जैसा अपना प्यार लेना होगा जन्म हमें कई बार. હવે આમાં દેવાનંદ સાહેબ છે એ કહી રહ્યા છે, પ્રેમની વાત કહી રહ્યા છે, એટલી હદ સુધી કે આપણે આપણા પ્રેમના કારણે વારે વારે જન્મ લેવો પડશે, પણ કેવી રીતે? લખીને. આ વાત એવી છે કે તમે જ્યારે લખો છો ત્યારે ઘણી બધી અભિવ્યક્તિઓ એવી હોય છે કે જે તમે પર્સનલી કોઈને મળીને નથી કહી શકતા. તમને એ વ્યક્તિ જે બહુ જ સુંદર લખતા હોય, જે લાગતા એકદમ તમને બહુ જ આમ સામાન્ય કે આ ભાઈએ આટલું જબરજસ્ત લખ્યું છે. આજે આપણી વખતે એક એવી વિભૂતિ છે કે જે દેખાય છે બહુ શાંત, સરળ, પણ એમનું લખાણ બહુ ગજબનું છે. એમના અવોર્ડ્સની વાત કરું તો તમે વિચાર કરો, ઘણા બધા અવોર્ડ્સ બહુ નાની વયમાં એમણે મેળવી લીધા છે, અને પણ સાહિત્ય ક્ષેત્રે, જે આમ જોવા જઈએ તો અઘરું છે. કારણ કે ગુજરાતી ભાષામાં આજે સાહિત્યમાં કામ કરવું, કે જ્યારે બધેથી ગુજરાતી ભાષામાં જરાક કંઈક ઓછું થઈ રહ્યું છે, કારણ કે શિક્ષણ એ પ્રકારનું થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતીમાં ખૂબ સુંદર કામ કરી અને ઘણા બધા અવોર્ડ, જેમ કે હું નામ લઉં તો ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 2024નો યુવા ગૌરવ પુરસ્કાર એમને મળ્યો છે. કલકત્તાની રાષ્ટ્રીય સંસ્થા ભારતીય ભાષા પરિષદ, એના દ્વારા ગુજરાતી ભાષામાં એમને યુવા પુરસ્કાર લખવા માટે મળ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાથી એમણે આમ તો પ્રવેશ કર્યો, લલિત નિબંધો પણ આપ્યા છે, એની પણ આપણે વાત કરીશું. પણ 2017માં એમનું પહેલું પુસ્તક હતું ટૂંકી વાર્તાનું, રેતીનો માણસ. વાહ, નામ પણ સરસ છે. અને એમના માટે એમને દિલ્હીમાં 2019માં યુવા પુરસ્કાર આપવામાં આવ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, એમ જ ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અને અંજલિ ખાંડવાળા પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયો છે. એમની પહેલી નવલકથા હતી કોરું આકાશ, એને પણ ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું છે. અખિલ હિન્દ મહિલા પરિષદ અને સુરત તેમજ ગીરા ગુર્જરી દ્વારા એમને પારિતોષિક મળ્યું છે. આટલા બધા પારિતોષિક મળ્યા છે. વય બહુ નાની છે, પણ લખાણમાં એમનો જોટો જડેમ છે. એની 6 પુસ્તકો, નવલકથાઓ લખી ચૂક્યા છે. તો એમની સાથે મળીએ, વાત કરીએ, મળીએ અજય સોની સાહેબને.
જી નમસ્કાર. અજયભાઈ નમસ્કાર. નમસ્કાર. અજયભાઈ, મેં આપની સાથે હું આપને મળ્યો ને મેં જે વાત કરી બહુ સાચી છે કે કોઈ વાંચે કે આટલું મોટું પુસ્તક જે વ્યક્તિએ લખ્યું છે એમને મળીએ બહુ બોલશે કદાચ, કારણ કે લખે છે આટલું બધું હા. તો બોલશે કેટલું બધું. પણ અજયભાઈ લખવામાં વધારે માને છે, બોલવામાં ઓછું માને છે. પણ અજયભાઈ, આપ તો સુવર્ણ કસબી છો, એટલે સુવર્ણના વ્યવસાય સાથે જોડાયેલા છો અને આઈ થિંક આપનો વારસાગત હા. વ્યવસાય છે. તો ભાઈ એવું હોય કે જેનો બિઝનેસ હોય એમાં આવો સરસ બિઝનેસ હોય તો મા બાપને તો એવું હોય કે હવે આ અહીંયા જ બેસવાના છે, બીજે ક્યાંય નહીં જાય. પણ આપે તો આમાં એક બીજું સાહિત્યનું પણ એક કલગી, યશ કલગી ઉમેરી દીધી. કેવી રીતે આ થયું તમારું ટ્રાન્ઝિશન? એટલે મને એવું લાગે છે કે કલાઓ તો બાયબોર્ન હોય છે. જી. એટલે બહુ વહેલું મને એવું સમજાઈ ચૂક્યું હતું કે હું બીજા બાળકોથી થોડો જુદો છું અથવા મિસફિટ છું. બીજાઓને જેવી ફિલિંગ્સ અથવા તો જે પ્રકારની સમજણ હતી એના કરતાં મને જરા જુદું દરેક બાબતમાં લાગતું. એટલે આવું કેમ મને આવું થતું એના જવાબો ત્યારે મારી પાસે ન હતા. એકાદ ઉદાહરણ કે એવું શું કે જે બીજા લોકો એની પર અલગ રીતે રિએક્ટ કરે અને તમને કંઈક એવું શું હતું એ કોઈ એક વાત? બહુ ભૂકંપ જ્યારે કચ્છમાં આવ્યો જી જી જી. ત્યારે હું 10 વર્ષનો હતો. સ્વાભાવિક છે મારા મિત્રોને બધાની એટલી જ ઉંમર હતી, પણ હું બહુ જ ડરી ગયો હતો અને મને એ ફિલિંગ્સ શું હતી એ સમજાવવા બેસું તો એ હું કદાચ ન કહી શકું. પણ મારા મિત્રો બધા હસતા હતા, રમતા હતા, એમને ખબર જ નથી કે આ ભૂકંપ આવ્યો છે તો શું થવાનું છે અથવા શું થશે, કંઈ જ નહીં. જ્યારે મને જ એવો પ્રશ્ન થયો ત્યારે પણ મને એવો પ્રશ્ન થતો હતો કે આ ભૂકંપની આટલી બધી અસર મારા ઉપર કેમ થાય છે. એટલે ચિત્ત એટલું બધું સંવેદનશીલ ત્યારે પણ બાળ વયે પણ કદાચ હતું. અને એનું કારણ કદાચ એ હશે કે આગળ ઉપર જતાં આ રીતના આ ક્ષેત્રમાં આવવાનું બન્યું. એટલે બાયબોર્ન એ બધી વસ્તુઓ અંદર પડેલી જ હતી. અને વ્યવસાયની તમે જે વાત કરી, એટલે લેખન અને તમે કયા વ્યવસાયમાં છો એ બે બહુ જુદી વસ્તુઓ છે, બહુ જ ટોટલ ડિફરન્ટ. આપણે ત્યાં મોટે ભાગે એવું છે કે લેખકો અથવા આ જે લખનારાઓ છે એ શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા બધા છે. એનો રેશિયો બહુ મોટો છે. પણ સામે એનું એક કારણ એ પણ છે કે મોટે ભાગે લેખનમાં રુચિ હોય એ જ લોકો શિક્ષણમાં જાય અને એ જ કારણથી એમને લખવામાં એ લોકો પ્રવૃત્ત થાય. પણ એ જે આ વ્યવસાયમાં નથી એમને પણ લખવાની ઈચ્છાઓ થતી હોય છે અથવા તો કોઈ કારણથી એ પણ આ વ્યવસાયની અંદર ના હોય. ધારો કે હું સોની છું તો મારા વ્યવસાયને અને મારા લેખનને કોઈ સંબંધ નથી. આખો દિવસ મારી શોપ ઉપર મારો જાય પણ રાત્રે આ પ્રકારનું હું લખું છું. એટલે એ રીતનું જેવું જરૂરી નથી હોતું કે આ વિરોધાભાસી વ્યવસાયો હોય તો પણ તમે આ કલાનું સર્જન છે એ તો તમારી જાત સાથેનું તમારું કોમ્બિનેશન છે, એ તમે કેવી રીતે કામ પાડો છો એના પર આધાર રાખે છે. જી. એટલે ક્યારે મગજમાં એવું, એટલે આ તો બહુ પરિપક્વ ઉંમર છે જ્યારે બહુ જ, પણ આપે તો કહ્યું કે 10 વર્ષે પણ આપ એટલા જ સંવેદનશીલ હતા, પણ ક્યારે મગજમાં એવો દ્વંદ્વ નથી રહ્યો કે સંપૂર્ણપણે આ જરાક ક્યાંય કંઈ નડે છે પણ તમે બેલેન્સ કરીને જ ચાલ્યા છો? વાહ. એટલે તમારામાં વેપારી અને કલાકાર બંનેના બિલકુલ બેલેન્સ અંદર છે. એક વાત વચ્ચે કહું કે હું પહેલેથી જોતો આવ્યો છું ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિ પણ હું જાણું છું અને મારી ફેમિલીની પરિસ્થિતિ પણ હું જાણું છું. એટલે સ્વાભાવિક છે પહેલું જ ગોલ મારું એ હતું કે ફાઇનાન્શિયલી સ્ટેબલ થવું. બહુ નાનો હતો ત્યારથી લખતો હતો પણ પહેલી મારું ફોકસ ફાઇનાન્શિયલ સ્ટેબલ થવું એ હતું. એના પછી આ સેકન્ડરી હું આમાં પ્રવૃત્ત થયો. સો બહુ જ પ્રેક્ટિકલી હું અત્યારે નવા લોકોને પણ આ જ કહેતો હું છું કે પહેલાં તમે તમારું જે નોકરી વ્યવસાય જે છે એમાં આગળ વધો અને આપ એની સાથે કરો ભલે, પણ એના ભોગે ન કરો. તમે કલાકાર છો એના માટે કે તમારો પરિવાર જવાબદાર નથી. પરિવાર શા માટે ભોગવે? રાઈટ, બિલકુલ. તો તમે એક વાત કહી કે બહુ નાનપણથી આપણે લખવાનું શરૂ કરી દીધેલું, તો એ નાનપણ એટલે કઈ ઉંમર અને કયા પ્રકારનું લખતા હતા? અને એ વખતે કોઈની છાપ મગજ પર ખરી, કોઈનું લેખન આપને ખૂબ ગમતું હોય એને જ વાંચતા હો, એવું શું હતું? હું છે ને 8મા 9મા ધોરણમાં ભણતો ને
ત્યાં અમારે ત્યાં કચ્છ મિત્ર છાપવું આવે છે અને તેની પૂર્તિઓ બહુ સાહિત્યિક હજી પણ એ રીતની જ છે. તો એ છાપાની પૂર્તિઓ ને એ બધું વાંચતો અને એમાં નિબંધો આવતા એ બધું જ વાંચતો ને આપણને મને એવું થતું કે આ પ્રકારનું હું પણ કદાચ લખી શકીશ. એટલે એ રીતે મેં એમાં લખવાની મારી ડાયરીમાં ને કોરા કાગળોમાં છૂટા પાનાઓમાં ને એ રીતે લખીને રાખતો. બાકી બહુ બીજી બધી સમજ ન હતી પણ હું લખું છું એવું. એટલે એ રીતે ધીમે ધીમે લખવાની શરૂઆત થઈ. અને હું 10મા ધોરણમાં હતો ત્યારે મેં અમસ્તું જ એક નિબંધ લખી અને એ કચ્છ મિત્રને મોકલી આપેલો અને કોઈ ઇન્સિડન્સથી એ છપાઈ ગયેલો નિબંધ. એટલે એ મારો પહેલો નિબંધ છે. બહુ સરસ રીતે કચ્છ મિત્રએ છાપેલો અને મને બહુ જ આનંદ થયેલો. વિષય શું હતો નિબંધનો? લલિત નિબંધ હતો. સાંજની વાત હતી કે સાંજનું જે ચિત્ર હોય એનું ટાઇટલ જ હતું સાંજ ટાણે. એટલે સાંજ ટાણે શું તમે પ્રકૃતિમાં ફેરફાર જુઓ છો, અથવા તો 10મું ધોરણ ભણતો હતો એટલે કદાચ 16 વર્ષની ઉંમર હતી એ ટાઈમે એ નિબંધ લખેલો અને એમાં છપાઈ ગયેલો. એનાથી બહુ બુસ્ટિંગ મળેલું. કેમ કે કચ્છ મિત્રમાં નિબંધ છપાવો એ બહુ મોટી વાત કહેવાતી. કેમ કે કચ્છ મિત્રનો ફેલાવો ખૂબ મોટો અને કચ્છમાં એની બહુ જ છાપ. એમાં તમારું કશું એક નાના સમાચાર પણ જો તમારા કચ્છ મિત્રમાં આવી ગયા તો તમે સેલિબ્રિટી કહેવાઓ. એ પ્રકારનું દબદબો એ છાપાનો હતો અને એમાં એ નિબંધ છપાયેલો. એટલે ત્યારે મને બહુ આનંદ પણ મળેલો અને એમ થયેલું મનોમન કે ના આપણે લખી શકીશું. રાઈટ. ઘરવાળાઓ તરફથી કેવું જ્યારે આ નિબંધ છપાઈને આવ્યો છાપામાં ત્યારે એમને આઈડિયા હતો ખરો કે તમે લખવામાં રસ ધરાવો છો, કે પછી અચાનક જ આ સમાચાર મળ્યા અને એમને એમ થયું કે અરે આટલું સરસ લખે છે કે છપાઈ ગયું? એટલે એમને આઈડિયા એ રીતના હતો કે મને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ. સાવ નાની ઉંમરથી જ કદાચ 10-12 વર્ષની ઉંમરથી જ હું પુસ્તકો વાંચતો અને એ પ્રકારનો નાનું મોટું કંઈક ને કંઈક લખ્યા કરતો. એટલે એમને એ ખબર કે આને આ પ્રકારના શોખ છે. રાઈટ. પણ કચ્છ મિત્રમાં મેં મૂકેલો કે એ બધી તો ના ખબર હોય, પણ છપાઈને આવેલો ત્યારે ખૂબ આનંદ થયેલો. મારી મમ્મીને બહુ જ આનંદ થયેલો કે મારા દાદા તે વખતે હયાત હતા. એ કન્ટિન્યુ છાપાના આમ અખંડ વાચક. આખું છાપું લીટીએ લીટી વાંચી જાય. એટલે એમના પોતરાનું નામ એ છાપામાં છે એ જ એમના માટે પૂરતું હતું એમ. પછી મને પૂછે કે કેટલું લખેલું છે, પછી હું બતાવતો કે આખું ચોરસ ખાનું છે એ મેં લખેલું છે. એટલે એમને વધુ આનંદ આવતો કે આટલું બધું લખ્યું અને આ લોકો શું કામ છાપ્યું તારું? એમને એવો ક્વેશ્ચન થતો કે એવું તે તું શું લખસ કે આ છાપે છે? એટલે આ એક પ્રકારનો આનંદ હતો. રાઈટ. અને કયા લેખકોની ઊંડી છાપ હતી એ વખતે? કોનું ગમતું લખાણ? હું પ્રાઇમરી સ્કૂલમાં ભણતો ને એ સ્કૂલના પ્રિન્સિપલ એ બેઝિકલી લેખક હતા, માવજી મહેશ્વરી. એટલે 5 થી 7 ધોરણ સુધી 3 વર્ષ સુધી હું એમાં ભણ્યો. ત્યારે અમને એટલી ખબર કે અમારા જે ટીચર્સ પ્રિન્સિપલ છે એ બહુ સારા જાણીતા ગુજરાતના લેખક છે. એટલે એમની પણ છાપાઓમાં ને બધી જગ્યાએ એ રીતે આર્ટિકલ્સ ને વાર્તાઓ આવતી. તો એ રીતે પણ મારી અભિવ્યક્તિ ઘડાઈ અને મનોમન એક લેખકને હું જોતો હતો. ક્યાંક એમ પણ મને લાગ્યું કે ના આપણે પણ ભવિષ્યમાં લખી શકીશું અથવા તો એમના જેવા લેખક થઈ શકીશું. અમે મારું કંઈ લખેલું પણ એમને હું બતાવતો. એ પછી વિનય સંતાણી જે આપણે બહુ જાણીતા લેખક છે કચ્છના, એમની જે કૃતિઓ છે એમની પણ એ મારી ખૂબ પ્રિય. એમને પણ વારંવાર વાંચતો અને વાંચન દરમિયાન જ મને એ પ્રકારની એવી ફિલિંગ્સ અમુક થતી કે ના આપણે આ પ્રકારનું કંઈક લખી શકીશું. એટલે એ રીતે પ્રવૃત્ત થવાનું બન્યું. પછી તો આખી બહુ લાંબી પ્રક્રિયા છે. તમે લખવાનું, પછી ફરી ફરીને લખવાનું, કોઈને બતાવવાનું કે ભાઈ આમાં બરોબર છે નહીં. પછી મેગેઝિન જનરલ્સ છે આપણા બધા જ, એની અંદર છપાય ત્યારે એના સંપાદકો પાસ કરે કે ના આ બરોબર છે લખાણ. જેમ કૃતિઓ છપાતી જાય એમ આપણો આત્મવિશ્વાસ થોડો વધતો જાય કે ના આપણે બરોબર રસ્તે છીએ. રાઈટ. તો તમે કીધું કે એટલે આજે પણ એવું કરો છો કે હજુ કોઈને એવું કોઈ વ્યક્તિ કે કોઈ જીવનમાં કોઈ પણ પરિવારની વ્યક્તિ કે કોઈ કે જેને તમે લખીને વાંચવા બતાવતા હો, કોઈ મિત્ર, કે પહેલાં એમને વંચાવો કે જુઓ કેવું લાગે છે અને પછી મોકલતા હો? હા, એ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. અને ઇવન પહેલાં તો એકાદ વ્યક્તિને બતાવતો. હવે જયંત રાઠોડ વાર્તાકાર, અમારા
ખૂબ સારા મારા મિત્ર જી, પણ છે, જી. અંજારમાં જ રહે છે. જી એ પછી અભિમન્યુ આચાર્ય, હમ, હમ. એ તો મારાથી પણ નાની ઉંમરનો છે, કેનેડા રહે છે, વાર્તાકાર છે. રામ મોરી, હા એ પણ વાર્તાકાર છે. આ અમારા ક્ષેત્રના આ બધા જ મિત્રો છે. એ ઉપરાંત પણ ઘણા બધા બીજા મિત્રો છે. જી. તો કંઈ પણ નવું લખીએ એટલે અમે બધાએ એકબીજા સાથે શેર કરીએ અરે વાહ, પહેલા. અચ્છા. અને એવું નહીં કે વખાણી વાહ 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 વાહ, એ નહીં. એકદમ નિર્મમ રીતે વાહ. નાનામાં નાની ભૂલ હોય ને તો અમે એ શોધીએ પહેલાં કે શું ભૂલ રહી ગઈ છે આનાથી. અને આ પ્રકારની જે પબ્લિશ તો પછી થાય લખાણ, એકબીજાના લખાણો આ રીતે શેર કરીએ, એની શક્યતાઓ તપાસીએ કે હજી શું થઈ શકે છે, જી અથવા તો હું જે અગાઉ લખી ચૂક્યો છું એ જ તો નથી લખી રાખ્યો ને ફરી. ઘણીવાર એવું બનતું હોય આપણું જ લખાણ હોય, આપણે એટલા બધા મોહમાં હોઈએ કે આપણને ખબર જ ના પડે. ના પડે. એ આપણા મિત્રો આપણને કહે પછી. હમ. એટલે આખી આ પ્રક્રિયા છે. અને ઘણીવાર આનાથી લખાણ શાર્પ થતું હોય છે અને આપણે સજાગ રહેતા હોઈએ છીએ, કેમ કે આપણા જે મિત્રો છે એ આપણને ઘણું બધું ક્લિયર કરી આપે કે આ તારી કૃતિમાં કેટલું બળ છે. Right. એના પછી એ મેગેઝિનોમાં જાય ને વાચકો સુધી પહોંચે. ક્યાં વાત છે. બહુ જ સરસ વાત કરી આપણે જ્યાં એવું વિચારતા હોઈએ છીએ કે હું જો મારી કોઈ વસ્તુ છે, મારું સર્જન છે, એ કોઈ બીજાને બતાવીશ ને ક્યાંક ચોરી થઈ જશે, ક્યાંક જતું રહેશે. પણ આ જે બધા સબળ સાહિત્યકારો છે, આજના યુવા છે, અને એમને પોતાના લખાણ પર અજબ વિશ્વાસ છે. અને વાત એ છે કે બધાને ખબર છે કે દરેક જણ એટલું જોરદાર છે, એટલું સરસ રીતે લખે છે કે ઉપરથી આપણને વધારે સારી રીતે ગાઈડ કરી શકશે. તો સાચી તો આ પદ્ધતિ છે જ, અને એ અજયભાઈ અપનાવી રહ્યા છે. હજુ આગળ વાત કરવાની છે કે પુસ્તકોમાં શું છે, એમની ટૂંકી એકાદ વાર્તા વિશે પણ વાત કરીશું, સરસ એમની પાસેથી જાણીશું. પણ અત્યારે સમય છે વિરામ લેવાનો, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે. અજય સોની આપણી સાથે છે અને સરસ રીતે વાત કરી રહ્યા છે પોતાની લેખન પ્રક્રિયા વિશે અને કેવી રીતે લેખન સાથે એ જોડાયા અને એ કયા પ્રકારે લખવાનું પસંદ કરે છે એની વાત કરી રહ્યા છે. અજયભાઈ, 6 પુસ્તકો, તો કેવા કેવા પ્રકારના પુસ્તકો અને વિષય શું છે? 6 એમાં અલગ શું? મેં શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી. એટલે પહેલું પુસ્તક રેતીનો માણસ, એ ટૂંકી વાર્તાનું પુસ્તક છે. ત્યારબાદ મેં કચ્છમિત્ર અને દિવ્ય ભાસ્કર, આપણું જે મેન અહીંનું છાપું છે, એમાં મેં કોલમ, વાર્તાની કોલમ, એટલે ટૂંકી સ્વરૂપની દ્રષ્ટિએ સંવેદન કથાઓ કહી શકાય એ પ્રકારની કથાની કોલમ લખેલી 2 વર્ષ. રાઈટ. તો આ રેતીનો માણસ, ખાલી આપણે અટકાઈને પૂછું કે એમાં કયા પ્રકારની, કોઈ એક પ્રકારની વાર્તાઓનું કલેક્શન હતું? શું હતું એની અંદર? એમાં કોઈ એક પ્રકારની વાર્તાઓ ન હતી, પણ જુદી જુદી પ્રકારની સામાજિક સમસ્યાઓ પર. એનું ટાઇટલ રેતીનો માણસ, એટલે સ્વાભાવિક છે, એનું મુખ પૃષ્ઠ જોશો તો પણ તમને કચ્છ રિફ્લેક્ટ થશે. એમાં 5 વાર્તાઓ મારા પ્રદેશની હતી. એમાં પ્રદેશના સૌંદર્યની વાત પણ હતી, પ્રદેશની સમસ્યાની વાત પણ હતી, અને ભૂકંપ પછી જે કચ્છ બદલાઈ ગયું છે, ઔદ્યોગિકરણની જે અસરો અને એના જે શું કહેવાય માનવીય પાસાઓ છે, માણસો ઉપર શું શું અસરો પડી એની, આ સબ્જેક્ટને લઈને પણ કેટલીક વાર્તાઓ હતી. તો કેટલાક કપોળ કલ્પિત ફેન્ટસી પ્રકારની પણ 2-3 વાર્તાઓ હતી. એટલે જુદા જુદા પ્રકારના કલેક્શન સબ્જેક્ટની વાર્તાઓ એની અંદર હતી. ત્યારબાદ આપ કચ્છ મિત્ર અને દિવ્ય ભાસ્કર, એમાં 2 વર્ષ મેં કોલમ લખેલી, 2-2.5 વર્ષ જેટલી. તો એમાંથી કેટલીક વાર્તાઓ સિલેક્ટ કરી અને મેં 2 પુસ્તકો કર્યા, કથા કેનવાસ અને રંગછાબ. આમાં એવી વાર્તાઓ છે કે જેમાં કલા તો છે જ, પણ માત્ર કલા નહીં, એમાં માનવીય સંવેદન છે ને એને વધુ મહત્ત્વ અપાયું છે. ક્યારેક એવું બનતું હોય છે કલાની રીતે આપણે કોઈ વાર્તાને એને મઠારવા બેસીએ તો એનાથી સામાન્ય વાચક દૂર થઈ જાય, અથવા તો એની સમજ બહાર એ થઈ જાય. જ્યારે સંવેદન કથાનું ફોર્મ છે એનો હું જેમ સમજું છું એ પ્રકારે માણસ એના કેન્દ્રમાં છે, માણસની સંવેદના એના કેન્દ્રમાં છે. એટલે એ બધી જ વાર્તાઓની અંદર માનવીય સંવેદન કેન્દ્રમાં છે. એટલે બહુ સામાન્ય વાચક કે જે MA MPhil ન થયેલો હોય, અથવા તો જેને ગુજરાતી સાહિત્યની કશી ખબર ના હોય, એ મસ્તું જ પુસ્તક લઈને વાંચવા બેસે તો પણ એને એમાં રસ પડે.
કેમ કે એમાં આફ્ટર ઓલ માણસની વાત છે, માણસની સંવેદનાની વાત છે, એની પીડાની વાત છે, એના હરખ શોખ દુઃખ, એના આનંદની વાત છે. તો આ પ્રકારના માનવીય ભાવોને મેં એ કથાઓમાં નિરૂપવાનો પ્રયત્ન કર્યો અને બહુ નાની એટલે 2-2.5 પાનામાં પતી જાય એટલી કોફી ટેબલ બુક્સ ટાઈપની જ વાર્તાઓ એ 2 સંગ્રહોની અંદર લીધી છે. ત્યારબાદ એક નવલકથા કોરું આકાશ 2020માં એ પ્રગટ થઈ અને ત્યારબાદ મેં એક સંપાદન કર્યું માવજી મહેશ્વરીની કેટલીક સિલેક્ટેડ વાર્તાઓ. તો 2023માં એ મારું સંપાદન પ્રગટ થયું અને મારો બીજો વાર્તા સંગ્રહ 2024માં તળેટીનું અંધારું તળેટીનું અંધારું એ પ્રગટ થયો. એમાં 12 ટૂંકી વાર્તાઓ અને એક મારી સર્જન પ્રક્રિયા પરનો લેખ એ એમાં મૂક્યા છે. બધા અલગ અલગ વિષયો છે ને વર્સિટાલિટી ખૂબ છે. કોઈ એક વાર્તા કે કોઈ એક જો આપ અહીં નાનકડી આપને જે ગમતી હોય એવી કોઈ એક વાત કહી શકો, મોટા મોટી બહુ જ આપનું વર્ણન કે કાઢીને પણ એક વાત તો અમને ખબર પડે કે આ આપની વાર્તા સર્જનની પ્રક્રિયા અથવા તો આપ કેવી રીતે વાર્તા રચો છો. મારી જે વાર્તાઓ છે એના સ્વરૂપ દરેકના જુદા જુદા છે, પણ તમને એક ગળામાં અટવાયેલી તરસ આ નામની એક વાર્તા છે. એની થીમ એ પ્રકારની છે કે જે કચ્છ જે ભૂકંપ અને ઔદ્યોગિકરણ પહેલાં હતું અને પછી છે એમાં ઘણો બધો ફરક આવી ગયો છે. તો એક બહારથી આવેલ વ્યક્તિ એ પોતાના મિત્રને મળવા પોતાના કચ્છમાં પોતાના ગામમાં જાય છે, ત્યાંથી વાતની શરૂઆત થાય છે. એટલે મારે એમાં બતાવવાનું એ બદલાઈ ગયેલું કચ્છ અને એની જે અસર છે એ ત્યાં રહેનારા લોકો પર શું પડી છે એ મારે વાર્તા દ્વારા કહેવાનું હતું. તેમાં એ વ્યક્તિ જાય છે, માનસંગ નામનો એ વ્યક્તિ વાંઢમાં રહેતો હોય છે. હવે પેલો જે પોતાનો મિત્રને છોડીને ગયો હોય છે એના પછી ઘણા વર્ષો પછી એ આવ્યો જ નથી એ પ્રદેશમાં. એના ચિત્તમાં પોતાના મિત્રની એ છાપ અકબંધ હોય છે કે મારો મિત્ર આવો હશે, હવે તો એ માનસંગ શેઠ બની ગયો હશે. એને પણ કચ્છના વિકાસની વાતો સાંભળેલી હતી, એટલે એવી બધી છબી સાથે એ પોતાના પ્રદેશમાં આવે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી હોય છે. પોતાના ગામની આસપાસ જ એને જ્યાં પેલા ઉજ્જડ સીમ હતી, કશું જ નહોતું, એની આસપાસ તેને કારખાના ફેક્ટરીઓ આ બધું લાગેલું દેખાય છે, એની ચીમનીઓ છે, એમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. એટલે ધીમે ધીમે આખી વાતનું રહસ્ય બંધાય છે. અને પછી એ ગામમાં પ્રવેશે છે, ત્યાં કોઈકને પૂછે છે કે પેલા માનસંગ શેઠ, તો કે કોણ માનો? ઓ હું આ રહે છે કે. એટલે એને આઘાત લાગે છે કે પેલા આમ સાવ આ પ્રકારની મારા મિત્રની સ્થિતિ હશે. અને વાસ્તવિકતા પણ એ પ્રકારની જ હોય છે. એ મળે છે એના મિત્રને તો એકદમ નંખાઈ ગયેલો ચહેરો આખો એકદમ બેજાન બની ગયેલો, અને એને પોતાને પણ પોતાના મિત્રથી ડર લાગવા લાગ્યો કે આ મારો મિત્ર છે, એમ કંઈ ખુલીને વાત ન કરી શકે એ પ્રકારનું. એટલે આખો દિવસ એની સાથે પસાર કરે છે. ધીમે ધીમે એ વાચકો સામે અને એ જે મિત્ર છે એની સામે ખુલતું જાય છે રહસ્ય કે ઔદ્યોગિકરણના કારણે આ જે માનસંગ છે એનું ખેતર વેચાઈ ગયું, એના બાપ દાદાની જે ખેતી હતી એ પણ ગઈ, એની બહેન જે છે એની સાથે જે જો ઔદ્યોગિકરણ એટલે જે ઉદ્યોગો આવે એની સાથે પરપ્રાંતના લોકો પણ આવે, ઘણા બધા બહારના લોકો પણ આવે, એટલે ત્યાંની લોકલ સંસ્કૃતિ પર પણ એની અસર પડે, સમાજ જીવન આખું બદલાય. એના પરિણામે જે માનસંગની બહેન છે એની સાથે દુષ્કર્મ થયું અને પેરાલિસિસ જેવી હાલતમાં એ ખાટલા ઉપર પડી છે. આ જોવે છે કે આ એ જ રેવતી છે જેની સાથે હું નાનપણમાં રમતો હતો. આ પ્રકારના ઇંગિતો સતત મળ્યા કરે છે. પછી પેલો માનસંગ છે એ નાનકડી પેલી હાટડી જેવી દુકાન ચલાવે છે અને બાળકોને પીપરમેન્ટ ને આ બધું આપે છે. આ પેલાને આઘાત લાગે છે કે પેલો ખેતી કરતો હતો જે અને આમ એકદમ બળવાન મારો મિત્ર આ મિત્ર, અને જ્યારે રમત રમતમાં અમે કહેતા કે હું મારી બહેનની રક્ષા કરીશ, તો એ કેમ એની બહેનની રક્ષા ન કરી શક્યો, અત્યારે પેલી ખાટલામાં પડી છે. તો આખી સિચ્યુએશન આ રીતે પેલે વાર્તાની અંદર ઘડાય છે અને ધીમે ધીમે ધીમે
વાચકને પણ ખ્યાલ આવે છે અને પેલા જે મિત્ર છે એને પણ ખ્યાલ આવે છે અને છેલ્લે પેલો પોતાનું આ મિત્ર છે એ પોતાનું કોઈ કામ લઈને જમીનનું કંઈક લઈને આવ્યો હોય છે કામ કરવા, પણ એ બધું તો સાઈડમાં રહે છે અને એનાથી પોતાના પ્રદેશની અને પોતાના મિત્રની આ કરુણામય સ્થિતિ જોઈ જ નથી શકાતી. એટલે વહેલી સવારે એ નીકળી જાય છે ત્યાંથી અને જતો હોય છે ત્યારે માનસંગ એને બસ સ્ટોપ પર આવ્યો હોય છે મૂકવા અને પેલો કમ અને માનસંગ આવી રીતે હાથ હલાવી અને એના મિત્રને વિદાય કરે છે. ત્યારે જે આ મિત્ર હોય છે એનું નામ રામ હોય છે, એને એવું લાગે છે કે આ મારો જે મિત્ર છે એ ગરોળીની છૂટી પડી ગયેલી પૂંછડી જેવું લાગે છે કે જેમાં જીવ છે પણ એના અંગથી જુદો પડી ગયો છે. એટલે પેલી પૂંછડી એ થોડો સમય એમાં જીવ રહેતો હોય છે. એટલે ઘોના છૂટી પડી ગયેલી પૂંછડી જેવો મારો જે મિત્ર છે એને એવું રિયલાઇઝ થાય છે. એટલે આ આખી વાત મેં આ રીતે રજૂ કરેલી છે અને મોટે ભાગે ટૂંકી વાર્તામાં તમારે ઝીણું ઘણું બધું મૂકવું પડે છે. એટલે 1-2 વાર તમે વાંચો તો તમને આખું ચિત્ર ક્લિયર થાય. ખુલીને કશું કહેવાનું હોતું નથી, સ્વરૂપ એ પ્રકારનું હોય છે એટલા માટે. જી, ક્યાં વાત, બહુ જ સુંદર વાત હતી આ. અને અજયભાઈ, હવે તો એવું છે કે અત્યારે એક સમય એ પણ છે કે લોકો ઓનલાઈન વાંચતા હોય છે, સોશિયલ મીડિયાનો પણ જમાનો છે. ઘણા બધા વ્યક્તિઓ એના કારણે ખૂબ જાણીતા થયા છે કે સોશિયલ મીડિયાના માધ્યમો અલગ અલગ હોય એની પર પોતાનું સર્જન મૂકતા રહેતા હોય. તો આપ એવી રીતે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો કે? હા, બિલકુલ એક્ટિવ ખરો, પણ હું મારું સર્જન ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં નથી મૂકતો. એના મારી પાસે કારણો છે. જી. કેમ કે સોશિયલ મીડિયાનો જે કંઈ રીડર્સ વર્ગ કે વ્યુઅર્સ જે પણ છે એ તમે ગમે તે મૂકશો એમને એટલે ધોરણ કરતાં કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે બેઝિકલી. જ્યારે હું પર્સનલી ધોરણમાં વધારે માનું છું. કેમ કે વાચકો અથવા વ્યુઅર્સને તો એમની પસંદ મુજબ ગમવાનું જ છે. એમને તો સાવ સાદું સરળ રીતે આપણે જો એમને લોકવાર્તાઓ પણ ગમે છે એના પણ રીડર્સ છે આપણી પાસે અને ધારો કે ક્લાસિકલ કશું હોય તો એના પણ છે. આપણે ચૂઝ કરવાનું છે કે આપણે કયા રીડર્સ માટે લખી રહ્યા છીએ. એના આધારે આપણો વાચક વર્ગ નક્કી થતો હોય છે. પણ તમે જે સવાલ કર્યો સોશિયલ મીડિયા, અત્યારે ઘણા બધા લેખકો એવા છે કે જે સીધું એમાં લખે છે. એનાથી એક ફાયદો એ પણ છે કે તમે સીધા જ વાચકો સુધી પહોંચી શકો છો. કોઈ થર્ડ પાર્ટી કશું જ એની અંદર નહીં. પહેલાં તો પુસ્તકો પ્રકાશકો પ્રકાશિત કરે, એમની પાસે જવું એ જ લાંબી પ્રક્રિયા કરવી, પછી એ વેચે, કોઈ ખરીદે, ત્યારે તમારું સર્જન વાયા મીડિયા ત્યાં પહોંચે. હવે સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાયદો છે કે તમે સીધા જ એ રીતે પહોંચી શકો છો. પણ મને એવું લાગે છે કે થોડું જો ધોરણ અને આ ગુણવત્તાનું લેખક પોતે જ જો ધ્યાન આપે તો આ મીડિયમ બહુ સારું મીડિયમ છે. એનાથી ચોક્કસ કલાકારને મદદ મળે. ઓકે, બીજી એક વાત ખાસ એ છે કે આને લગતો જ સવાલ છે કે હવે લખાણ કરવું પણ ઘણી વખત બહુ ઇઝી થઈ ગયું છે. આપે ક્યારે એઆઈથી લખવાનો પ્રયત્ન આમ ટ્રાયલ માટે બી કર્યો છે ખરો? કારણ કે તમે એને પ્રોમ્પ્ટ આપો એ રીતે લખતા તો હોય છે. તો શું લાગે છે કે શું ફેર છે? એક તો કારણ કે આપની વાર્તાઓ વધારે સંવેદના પર છે અને આપણે એ જાણીએ છીએ કે એ છે તો મશીન, એટલે એ નથી આવતું. પણ તોય શું લાગે છે તમને કે કેટલી હદ સુધી એની અસર છે અત્યારે સમાજ પર પ્રભાવ છે, ખાસ કરીને લખાણના ક્ષેત્રે? એઆઈ બહુ જ સારી વસ્તુ છે. પહેલી તો હું લગભગ સમજો ને છેલ્લા 8-10 મહિના કે એકાદ વર્ષથી મને આ વસ્તુનો અભ્યાસ કરી અને સમજાણું છે કે આપણે આને કઈ રીતના આનો ઉપયોગ કરી શકીએ. પણ એ છે ને એક મશીન છે, આપણે એમની પાસેથી કામ લઈ શકીએ છીએ, પણ એ માણસનું કે કલાકારનું રિપ્લેસમેન્ટ નથી. એ પોતે પણ કહે છે, તમે એઆઈને પૂછશો તો એ પોતે પણ કહે છે કે મારી પાસે સંવેદના નથી, શબ્દો છે. સંવેદના તમારી પાસે છે. તમે મને કહો કે આ પ્રકારના સંવેદનને મને શબ્દો આપી દે તો એ તમને, આપણે કોઈ પણ એને થીમ આપીએ અને બધું જ આપણે એને સમજાવીએ કે આમાં મને આ પ્રકારનું જોઈએ છે તો એ કરી આપે તમને. રાઈટ. પણ આપવું આપણે પડે.
આપણે એમને કાંઈ પણ કીધા વગર એ આપણને વાર્તા નથી આપી દેતી. એઆઈ આપણને એ પ્રકારનું નથી, પણ એઆઈના ઘણા જ ફાયદાઓ છે, ઘણા જ. પણ ક્રિએટિવ ફિલ્ડની અંદર થોડું એ પણ ખરું કે એ જે લેખકો કે કલાકારો છે એની સર્જનાત્મકતા જે કુદરતી હોય એને થોડી અસર પહોંચી શકે. જો લેખક સંપૂર્ણપણે અથવા તો મોટે ભાગે એઆઈ ઉપર આધારિત થઈ જશે તો એની જે ઇનર સ્કિલ છે, લખવાની જે આખી જે મનોશારીરિક પ્રક્રિયા છે એમાં તો એ પછી પ્રવૃત્ત થશે જ નહીં. ડાયરેક્ટ એ મશીન પાસે લખાવડાવી લેશે, પછી એને મઠારવાની સુધારવાની આવડત તો એનામાં હોય જ. એ પણ થઈ શકશે. પણ આ બધી શક્યતાઓ છે. પણ આફ્ટરઓલ મને એવું લાગે છે કે જેમ મશીનો આવ્યા એમ દરેક ક્ષેત્રમાં મશીનો દ્વારા જે કામ થતું હતું એ બલ્કમાં થાય છે, પણ એની સામે જ્યારે હેન્ડમેડ વસ્તુઓ છે એની કિંમત સામે વધી છે. અત્યારે પણ તમે ફેબ્રિકમાં તમે જો હાથ વણાટનું જે કંઈ કામ છે અથવા તો એ પ્રકારનું જે હાથે બનેલું છે, હેન્ડલૂમ છે, આની કિંમત કેટલી બધી હોય છે. આપણે આ કચ્છની જ વાત કરીએ તો એ બનેલી વસ્તુ હોય છે, સાદી તમે રેડીમેડ લાવો એના કરતાં તો કેટલો વધારે ભાવ, અને લોકો હરખે હરખે લે છે ને આપે છે, હરખે હરખે લે છે. અને એમને ખબર છે કે આ મશીને નહીં, આ માણસે એના હાથેથી બનાવેલી છે. એટલે મશીન એ આપણા સહકાર માટે આપણને મદદરૂપ થાય એ માટે હોય છે, આપણને આપણું રિપ્લેસમેન્ટ નથી. અને ડિપેન્ડન્સી થઈ જાય એ પણ ખોટું છે. હા, એ તો સ્વાભાવિક છે કે એ તો દરેકની પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. આ મોબાઈલ પણ આપણને મદદરૂપ થવા માટે જ આવ્યો હતો, પણ આપણે મોટે ભાગે એને ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. રાઈટ. એક બહુ સરસ મેં વાંચ્યું હતું ક્યાંક કે લખાણ દરેક સમયનું અલગ અલગ હોય છે. તો પેલી એક વાત હોય છે ને કે તમે જે લખ્યું, કોઈક એવું કે યાર હવેના જે લેખકો છે પહેલાં કનૈયાલાલ મુનશી ને બધા કેવું લખતા હતા, હવે એ વાત નથી આવતી. તો કોઈકે એવું કીધું કે કનૈયાલાલ મુનશીને પણ કોઈક એવું કીધું હશે કે આ તુલસીદાસજી લખીને ગયા, બધું તમારામાં એવી વાત નથી આવતી, તમે કેવા વિષયો લઈને આવો છો એમ. તો તમને શું લાગે છે કે આજે જે લોકો લખી રહ્યા છે, કારણ કે તમે કેટલાય વર્ષોથી લખી રહ્યા છો, તો એ સમયે એટલે જેમ જેમ માધ્યમો વધતા ગયા, જેમ જેમ જીવનનું જે જીવન નિર્યાપન છે બધું બદલાતું ગયું, એમ લખાણ પણ બદલાતા જતા હોય છે. તો તમે જે લખ્યું અને હવે જે આજકાલના લોકો લખે છે અથવા લખો, કારણ કે તમને ઘણા મળતા હશે એ સાંભળીને જાણીને કે તમે આ પુસ્તકના લેખક છો, કે તો ઘણા બધા મળતા હશે અને એ લોકો પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હશે કે અમારે લખવું છે અથવા આ મારો લેખ છે, તમે જરા વાંચો ને કેવું છે, શું છે. તો તમને શું લાગે છે, શું ફેર પડ્યો છે હવેના લખાણમાં અને તમે લોકો જે લખો છો, તમે છો, રામ છે, જે બધા લખો છો, તો તમને શું લાગે છે, શું ફેર છે? તમે જે કનૈયાલાલ મુનશીને જે આખી વાત કરી, એ સ્વાભાવિક છે કે દરેક પેઢીને એવું લાગે કે હવે પહેલાં જેવું નથી રહ્યું. જે પેલું ભીડેભાઈ કહે છે હમારે જમાને કી બાત, એ ચાલ્યું આવે છે, એમાં નવું કાંઈ નથી. પણ ધારો કે કનૈયાલાલ મુનશી અત્યારે હોત તો, અત્યારે લખતા હોત તો એ શું લખી શકત? બિલકુલ. એટલે દરેક વ્યક્તિનું મહત્વ એના સમયકાળ દરમિયાન હોય છે. એનાથી પહેલાં પણ નહીં, એનાથી પછી પણ નહીં. એટલે કદાચ ગાંધીજી અત્યારે હોત તો કંઈક જુદા હોત, અથવા તો સામાન્ય મારા તમારા જેવા પણ હોઈ શકત, આટલા મહાન વ્યક્તિ ના હોત, બની શકે શક્યતા. એટલે કોઈ પણ વ્યક્તિને અથવા એના કામને એના સમયકાળ દરમિયાન જ મૂલવવું જોઈએ, એની આગળ પાછળ જઈને નહીં. એટલે આ આખી વાત મને જરા થોડી એ રીતે લાગે છે. અને સમાજ લેખક છે ને એ મોટે ભાગે સમાજનું રિફ્લેક્શન હોય છે, સમાજમાં બનતી ઘટનાઓનું, જે તે કાળખંડના પણ ચોક્કસ વિચારો હોય છે. ગાંધીજીના વખતમાં ગાંધી સાહિત્ય અને એનો આખો પ્રભાવ હતો, પછી સામ્યવાદનો પ્રભાવ આવ્યો, એના પછી અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે એનો આખો પ્રભાવ છે. તો જે વિચારકોની એક પેઢી છે ને એ આ પ્રકારના વિચારોથી દોરવાય છે અથવા તો એક્સેપ્ટ કરે છે અને એનું રિફ્લેક્શન પોતાની કૃતિઓની અંદર આવે છે. એટલે ટૂંકી વાર્તાનો લેખક અથવા તો ફિક્શન રાઇટર છે એ ક્યારે પણ પોતાના સમાજથી દૂર ન જઈ શકે, કેમ કે એને મોટે ભાગે સમાજમાં રહીને સમાજમાં જીવતા લોકોની વાત કરવાની હોય છે. અને તમારો જે બીજો સબ્જેક્ટ પ્રશ્ન છે એ કે અત્યારે જે કંઈ લખાઈ રહ્યું છે, અત્યારે
આ જે કનૈયાલાલ મુનશીવારીની જે વાત છે એ એક રીતે આવા પ્રશ્નો અમારા વડીલોને પણ થાય છે. એનું એક કારણ એ પણ છે કે સમાજ સતત બદલાયા કરે છે. જી બિલકુલ. એટલે એની અભિવ્યક્તિ પણ બદલાય. હવે સરસ્વતીચંદ્ર જ્યારે લખાઈ ત્યારે એમાં એની નાયિકાના વર્ણન પાછળ 10-12 પેજ ખર્ચાયા છે. એ વખતે બરોબર 4 ભાગમાં લખાઈ. પણ અત્યારે મારે એ વાત લખવી હોય તો એના કાળ એ એકદમ બરોબર હતી, એના કાળ પ્રમાણે એકદમ ક્લાસિક કૃતિ છે. પણ અત્યારે મારે એ શક્ય છે ખરું? અત્યારે તો 10 પેજમાં તો આખી વાર્તા મારે પૂરી કરી દેવી પડે. રાઈટ. એટલે અભિવ્યક્તિ બદલાય છે, એના કારણે સ્વરૂપ બદલાય છે, માધ્યમ બદલાય છે. હવે મારી વાર્તાઓની અંદર મોબાઈલ, ઇન્ટરનેટ, એઆઈ આ બધું જ આવે છે. હવે પહેલાં પત્રો નથી આવતા, વોટ્સઅપ આવે છે, વોટ્સઅપ દ્વારા એકબીજા સાથેની ચેટ આવે છે. આ બધી જ વસ્તુઓ આવે છે. અને તમારો છેલ્લો ક્વેશ્ચન જે હતો એનો પણ ટૂંકો જવાબ આપી દઉં કે ઘણા બધા લોકો અમને મળતા હોય છે મેસેજ દ્વારા, ઇન્સ્ટાગ્રામમાં, અને બધા પૂછતા હોય છે કે અમારે પણ લેખક થવું હોય, શું કરવું. સીધા કેટલાક લોકો તો પોતાની કૃતિઓ પણ મૂકે કે ભાઈ આમાં જુઓ તો શું છે, આમ તેમ. પણ અત્યારે મને એવું લાગે છે કે દરેક વાંચ્યા વિચાર્યા વિના જ ડાયરેક્ટ લખવા સુધી પહોંચી જાય છે. એટલે થોડો શ્રમનો અભાવ લાગે છે એ બધા જ વ્યક્તિઓની અંદર. અને કેટલાક તો સીધા અમને એવા જ સવાલો ઘણા બધા લોકો કરે કે આ ફલાણો એવોર્ડ મેળવવા શું કરવું જોઈએ. એટલે મને પણ ક્યારેક એમ લાગે છે કે લોકો આપણને શું સમજતા હશે, અથવા તો એટલે એમના ગરિમા જ નથી સમજતા કે આ એક એવોર્ડ નથી. હા, એમના ચિત્તમાં આ આખા વ્યવસાય એટલે આખા ફિલ્ડનું શું મહત્વ છે કે એવોર્ડ મેળવવા માટે લખવાનું હોય છે. અમને પણ ક્યારેક ક્વેશ્ચન થાય. એટલે આ પ્રકારનું બનતું હોય છે. જી, આપ ટૂંકી વાર્તાઓ તો લખો છો ને. ઘણી વાર એવું બને છે કે રામની સાથે પણ એવું બન્યું કે એમણે વાર્તાઓ લખી, એના પરથી મહોતું બની કે ફિલ્મો બની 21મી. તો આપે ક્યારે વિચાર્યું છે અથવા આપની પાસે કોઈ એવો અપ્રોચ થયો છે કે આપની કોઈ વાર્તા પરથી કંઈક કૃતિ એટલે ફિલ્મની દ્રષ્ટિએ કે નાટકની દ્રષ્ટિએ કંઈ બનવાની હોય કે એવું કંઈક થયું છે? કે મને નાટકોને આ પ્રકારના લખવાના ઘણા બધા એવી તકો મળેલી. જી. પણ બેઝિકલી મને એવું લાગે છે કે હું નાટકનું માણસ નથી. એ તો તમે મારી સાથે બેઠા હશો ને તમે સમજી ગયા હશો કે આ બહુ બોલતો નથી. નાટકમાં તો કેવા માણસો જોઈએ, ધાણી ફૂટ સંવાદો, અને તમારે લોકોને હસાવવાના પણ છે, એને મજા કરાવવાની છે, અને વાત પણ કરવાની છે, વાર્તા પણ કરવાની છે. આ બધું જ કરવાનું છે. એટલે હું મારી મર્યાદાઓ જાણું છું. એટલે મને કહેનારાઓ ઘણાએ કહ્યું છે કે ભાઈ તમે લખો. મારી કોરું આકાશ જે નવલકથા છે એના પરથી પણ એક વ્યક્તિએ કહેલું મને કે તમે સ્ક્રીન પે આનો મને લખી આપો, અમે એના પરથી ફિલ્મ બનાવીએ અથવા તો 3 અંકનું નાટક કરીએ. એવા 2-3 જુદા જુદા લોકોએ કહ્યું છે. પણ જે વસ્તુ મને આવડતી જ નથી એ મારે કઈ રીતે કરવી? પછી બાવળિયા હેઠા કરવાનો શું મતલબ? બરાબર છે. એટલે હું ક્લિયર છું, બહુ જ ક્લિયર છું. રામ મારો બહુ જ અંગત મિત્ર છે. પણ મેં ક્યારે પણ એને એવું નથી કહ્યું કે મારી કોઈ વાર્તા તું તારા ડાયરેક્ટર મિત્રને બતાવ, બરાબર, કે આમાંથી ફિલ્મ થાય એમ છે કે નહીં, કે કંઈ કશું જ નહીં. કેમ કે મને ખબર છે આ મારું ક્ષેત્ર નથી. હું કદાચ હું ન લખી શકું, કોઈ બીજી વ્યક્તિને ઈચ્છા થાય ને એ એડોપ્ટેશન કરીને લખે તો એ જુદી વાત થઈ. રાઈટ. એટલે આ મારો નેચર આ પ્રકારનો છે કે આપણને જેટલું આવડે છે એટલું આપણે કરવાનું, ને બધા ક્ષેત્રોમાં બધા ન પણ કરી શકતા હોય. કેટલાક લોકો બધું કરી શકતા હોય. રામ કરી શકે છે, એ બહુ સરસ રીતે બેલેન્સ કરે છે આખી વાતને, પણ હું નથી કરી શકતો. રાઈટ. અને હવે નવું શું કરી રહ્યા છો અજયભાઈ? હાલ અત્યારે હું એક રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. કચ્છના બહુ જાણીતા વાર્તાકાર જયંત ખત્રી, ડૉક્ટર જયંત ખત્રી, બહુ મોટું નામ છે. બહુ મોટું નામ. એમના પત્રો જે તે વખતે એમણે લખેલા એ સચવાયેલા છે બહુ સરસ રીતે. એમના પુત્ર અને જાણીતા પત્રકાર કીર્તિ ખત્રીએ એ સાચવી રાખેલા છે. તો છેલ્લા 2-3 વર્ષથી હું એના પર કામ કરી રહ્યો છું. એમણે કીર્તિભાઈએ મને આખું એ કામ સોંપેલું છે કે તું આના પર રિસર્ચ કરી અને એ બધા પત્રો મેળવવા, પછી કોને સંબોધીને લખાયેલા છે, શા માટે લખાયેલા છે, એમાં શું લખાયેલું છે. 1930માં જયંત ખત્રીએ એમની પત્નીને પત્ર લખેલો, તો 1960માં
67માં છેલ્લો પત્ર લખેલો. એટલે આ 30-35 વર્ષ દરમિયાન જયંત ખત્રીએ જે કંઈ પણ લખ્યું, અને જયંત ખત્રી એવી વ્યક્તિ હતા કે જે એ માત્ર લેખક ન હતા, એક સમાજ સુધારક હતા. સમાજ સેવાની પ્રવૃત્તિઓ ખૂબ કરેલી એમને, સાથે એ ચિત્રકાર પણ હતા અને રાજકારણી પણ હતા. જી. એટલે ઘણા બધા ક્ષેત્રોમાં એમનું કામ હતું. એટલે બહુ આયામી વ્યક્તિત્વ હતું. તો એમના બધા જ ક્ષેત્રોનો એ પત્રો દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલે આટલા બધા વર્ષોથી એ વસ્તુ એમ જ પડી હતી. તો હવે મને એમ થાય છે કે એમને કીર્તિભાઈએ મને આપેલું કે જો આમાંથી તને રસ પડે તો આપણે આગળ વધશું. પણ મને એમાં બહુ રસ પડ્યો અને હું આખું એ સંપાદન કરી રહ્યો છું. એ બધા જ પત્રો પુસ્તક સ્વરૂપે આવશે અને આગળ એક બહુ જ મોટો વિસ્તારથી એનો એક આર્ટિકલ આવશે. અને એ પ્રોજેક્ટ લગભગ આ વર્ષના અંત સુધીમાં એ મારા હાથમાંથી પૂરું થઈ જશે કામ. અને બીજો એક નિબંધ સંગ્રહ, મારી સાંજ મારો વરસાદ, આ એનું શીર્ષક છે. એના પર કામ કરી રહ્યો છું. એ પણ મોટે ભાગે આ વર્ષમાં આવી જશે. ક્યાં વાત. અજયભાઈ, સમયની મર્યાદા છે, બાકી વાત કરવાની બહુ મજા પડી રહી છે. તો આપણે તમને અગેન આજે તો આટલો સરસ સમય આપીને બહુ જ સુંદર, નિખાલસ, એકદમ સરળ, સાદગીભરી આપણી વાતો રહી, મજા પડી ગઈ. અને સાથે સાથે બહુ સરસ સરસ નાની નાની ઝીણી ઝીણી વાતો પણ જાણવા મળી. આઈ એમ શ્યોર દર્શક મિત્રોને બી બહુ મજા પડી હશે. અને આપના પુસ્તક માટે આવનારા અને નિબંધ સંગ્રહ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. તો દોસ્તો, અજયભાઈ હતા. અને અજયભાઈની વાત પરથી એક વાત જે આપણને બહુ જ સરસ રીતે સમજાઈ છે એ છે કે બહુ જ સાદગીથી તમે જે કરી રહ્યા છો એને ન્યાય આપી અને એ કરતા રહેવું એ ઘણું જરૂરી હોય છે. ઘણીવાર બહુ જ બધી જગ્યાએ નજર દોડાવી, ધ્યાન લગાવી અને શું કરવું અને કેવી રીતે બીજા કરે છે એવું કરવું, એના સુધી પહોંચવું. પણ એ જે કરી રહ્યા છે બહુ ઉમદા વસ્તુ છે. અને એ છે કે આપણી જ ભાષામાં સુંદર મજાની વાર્તાઓ, જેમ કે એક વાર્તા આપણે અત્યારે સાંભળી, એટલી સરસ મજાની વાર્તા છે. તો આવી જ વાર્તાઓનું સર્જન, નિબંધોનું સર્જન, તો બસ આપ પણ લખતા રહેજો. કારણ કે લખવું એ બહુ જ સુંદર મજાની અભિવ્યક્તિ છે અને પોતા સાથેની મુલાકાત હોય છે હંમેશા. તો આ વાત સાથે જ આજે છૂટા પડીશું. પણ આપ આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલજો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અમારા કોઈ પણ એપિસોડને આપ યુટ્યુબની ચેનલ પર અમારી ગમે ત્યારે જોઈ શકો છો.